દેશી સ્વેગ ઇંગ્લિશ ટોક લાઈક ની કરો ઠોકમ ઠોક કેમ કે આવી ગયો છે ઇંગ્લિશ નો બોલ તમારે નિરાતે વિડિયો જુઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકવાર ફરીવાર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચરનો અભ્યાસ કરવાના છીએ. ખૂબ નાનો એવો અને સરસ મજાનો આ પાઠ છે. આ પાઠમાં આપણને હેલન કેલર નામના એક મહાન વ્યક્તિત્વની વાત કરવામાં આવી છે. તો જોઈએ આઈ લવ યુ ટીચર. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર જ્યારે ખૂબ નાના હતા ત્યારે ડેફ એટલે કે બહેરા અને બ્લાઇન્ડ અંધ બની ગયા હતા. હવે સહજ વાત છે, જે માણસ બાળપણથી સાંભળતું ન હોય એની બોલવાની શક્તિનો પણ વિકાસ જો હોય નહીં. જોઈએ આગળ. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન સ્પીક. તેઓ બહેરા હતા એટલે તેઓ બોલવાનું પણ ન શીખ્યા. આ હેલન કેલર જે છે એ પોતે બાળપણથી બહેરી હતી એટલે બોલવાનું પણ શીખી ન હતી. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેના માતા પિતા એના પેરેન્ટ્સ એ એક્સ્ટ્રીમલી અત્યંત વરીડ ચિંતિત હતા. ચિંતા તો થાય ને કે પોતાની દીકરી હોય એ બાળપણથી બોલતી સાંભળતી ન હોય તો એના ભવિષ્યનું શું થશે એ ચિંતા થાય ને એમાં પ્લસ આ તો બ્લાઇન્ડ પણ હતા, અંધ પણ હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલીવાન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. પછી તેમને આવા અંધ અને બહેરા બાળકો માટેના એક શિક્ષિકા મિસ સુલીવાન મળ્યા. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. અને તેને હેલનનું જીવન આખું બદલી નાખ્યું. Here is an account of the turning point in her life in her own words. અહીંયા તમને હેલન કેલરના એના પોતાના શબ્દોમાં એના જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એની આખી વાત કરેલી છે. તો ક્લિયર અત્યાર સુધીમાં શું થયું કે હેલન કેલર નામના જે આ બેન છે તે બાળપણથી જ તે અંધ અને બહેરા મૂંગા હતા. એટલે એમના માતા પિતાની ચિંતા હતી. એમને મિસ સુલીવાન નામ યાદ રાખ્યો એવા નામથી એક શિક્ષક મળ્યા અને ત્યારથી આ હેલનનું આખું જીવન બદલાઈ ગયું. અને એની આખી વાત અહીં આપણને આ પાઠમાં કરવામાં આવેલી છે. જો તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો કેવી રીતે હેલન નામની એક નાની એમથી છોકરી નીચે બેઠી છે અને એના માતા પિતાને એની ચિંતા છે. બરોબર, જોઈએ આગળ. I still remember that morning of the year 1887. મને હજી તે વર્ષ 1887ની સવાર યાદ છે. I was just 7 years of age then. હું ત્યારે માત્ર 7 વર્ષની હતી. My teacher Annie Sullivan came to our house that day. મારા શિક્ષિકા એની સુલીવાન તે દિવસે અમારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે પછીના દિવસે વળતા દિવસે શી લેડ મી ઇન્ટો હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. પછીના દિવસે તે લેડ એટલે કે લઈ જવું તે મને એમના રૂમમાં લઈ ગયા અને એક ડોલ એક ઢીંગલી આપી. જો આ ઘટનાનું પ્રતિકાત્મક ચિત્ર બાજુમાં આપેલું છે તો કેવી રીતે હેલન નાની એમથી એક છોકરી જે પોતે બહેરી મૂંગી છે એ બેઠી છે અને બાજુમાં એમના શિક્ષિકાએ એના હાથમાં નાની એમથી ઢીંગલી આપેલી છે. જોઈએ આગળ. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. હું એ ઢીંગલી સાથે થોડા સમય માટે રમી. ધેન મિસ સુલીવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય પામ. અને પછી મિસ સુલીવાને મારા પામ તથા મારી હથેળી ઉપર થોડી ઘણી આંગળીની મૂવમેન્ટ હલનચલન કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને આ એક ઉત્તેજક અનુભવ હતો. ઉત્તેજક, એક્સાઇટિંગ, આમ આતુર કરે એમ, મજા આવી જાય એવો, રોમાંચ ભર્યો એમ. I got interested in that play and started imitating the movement she made with her finger.
મને એ રમતમાં રસ પડ્યો અને એ જે રીતે એના આંગળીથી જે મૂવમેન્ટ હલનચલન કરતા હતા મારા હથેળીમાં, એને મેં ઇમિટેટ કહેતા નકલ કરવાની, કોપી કરવાની, અનુકરણ કરવાની શરૂ કરી દીધી. When I finally succeed in doing that correctly, અને જ્યારે મને અંતે એ કરેક્ટલી સાચી રીતે ડુઈંગ કરવામાં સફળતા મળી, આઈ વોઝ થ્રિલ્ડ. હું રોમાંચિત હતી. I didn't know that I was spelling doll, DOLL. મને ખબર નહોતી કે હું ડોલ ઢીંગલીનો સ્પેલિંગ લખી રહી હતી. જો મિસ સુલીવાને એને ઢીંગલી આપી, પછી એની હથેળીમાં કંઈક આંગળીથી લખ્યું અને આ જ સેમ પ્રોસેસ ધીમે ધીમે હેલન કોપી કરતી. અને ત્યારે હેલનને ખબર નહોતી કે ખરેખર એ એના હાથમાં જે ઢીંગલી આપી એ ઢીંગલીનો સ્પેલિંગ ડોલ લખતી હતી. જો બાજુમાં ચિત્ર છે કેવી રીતે મિસ સુલીવાન હેલનના હાથમાં ડોલનો સ્પેલિંગ લખી રહ્યા છે. બરોબર, જોઈએ આગળ. સમ ડે લેટર, થોડા દિવસો પછી, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા ગાર્ડનમાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અને સડનલી અચાનક મારા શિક્ષિકાએ, મારા ટીચરે મારો હાથ પાણીના પ્રવાહની નીચે મૂક્યો. As the cool flow of water ran over one hand. જેવો એક હાથ ઉપરથી પાણીનો ઠંડો પ્રવાહ પસાર થયો, she spelt water on my other palm. તેણે મારા બીજા હાથ ઉપર વોટરનો સ્પેલિંગ લખ્યો. પહેલા તો હાથ એનો પાણીની નીચે મૂક્યો અને જેવું પાણી અડ્યું તરત એને વોટરનો સ્પેલિંગ બીજા હાથની નીચે લખ્યો. We played this game every day touching different object. અને અમે આ રમત દરરોજ જુદી જુદી વસ્તુઓને અડીને રમતા હતા, સ્પર્શ કરીને રમતા હતા. ડિફરન્ટ, વિભિન્ન, જુદી જુદી. બરોબર, હવે રોજ આ રમત એ લોકો રમતા. ઇટ અવેકન માય સોલ. અને એને મારી સોલ, મારી આત્માને અવેકન, જાગૃત કરી દીધી. આઈ કેમ ટુ નો that everything had a name. મને જાણવા મળ્યું કે બધાયનું કંઈક ને કંઈક નામ હોય છે. Now each name gave birth to a new thought. અને હવે દરેક નામ એક નવા થોટ, વિચારને જન્મ આપતું હતું. Every object I touched seemed to throb with life. દરેક ઓબ્જેક્ટ, દરેક વસ્તુ જેને હું ટચ, સ્પર્શ કરતી, એ મને થ્રોબ કહેતા કામતી હોય. શેનાથી? તો કે જીવનથી. જેના એ વસ્તુમાં જીવનનો ધબકાર હોય કે જીવનનું કંપન હોય એવું મને અનુભવાતું હતું. આહા, I was connected with the world through all the words. હું દુનિયા સાથે જોડાયેલી હતી. શેનાથી? બધા જ વર્ડ્સ કહેતા શબ્દોથી. જો બાજુમાં ઓલું ચિત્ર છે, ડંકી નીચે હાથ મૂકીને પછી વોટરનો સ્પેલિંગ જે લખ્યો મિસે, એની વાત છે. આવી જ રીતે રોજ જુદી જુદી વસ્તુની સાથે હેલનનો હાથનો સ્પર્શ થતો અને બીજા હાથમાં મેડમ સ્પેલિંગ લખતા. આ રીતે ધીમે 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 એની રમત આગળ વધતી ગઈ. મિસ સુલીવાન યુઝડ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલીવાન મને દર સવારે લાંબા વોક પર, એટલે કે લાંબિયા ચાલવા માટે લઈ જતા હતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારી પાસે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby's ear. હું એમના હાથમાં કંઈક લખતી અને એના વળતા જવાબમાં આ મિસ સુલીવાન મારા હાથમાં કંઈક લખતા અને આ રીતે અમે વાત કરતા. જેમ લોકો બાળકના કાનમાં વાત કરે છે, મિસ સુલીવાન મારા હથેળીમાં વાત કરતા એમ. My teacher satisfied my curiosity.
મારા શિક્ષિકાએ મારી ક્યુરિયોસિટી, મારી જિજ્ઞાસાને સેટિસ્ફાઈડ, સંતોષી. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. અને હવે મારી આજુબાજુ બધું જ એક લાઈફ, એક લવ, એક જોયથી ભરેલું હતું. એટલે કે આજુબાજુનું મને હવે બધું ગમતું હતું એમ. મારામાં એક આમ કહેવાય ને તો જેટલી વસ્તુને હું સ્પર્શ કરતી એનામાં એક જીવન છે, એના સાથે એક જોય, આનંદ રહેલો છે, થોડો લવ છે, એવું બધું મને ફીલ થતું હતું. આમ ધીમે ધીમે એમની શીખવાની સફર શરૂ થઈ ગઈ હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે શીખવાનું જે બીજું સ્ટેજ હતું, બીજું પગથિયું હતું, બીજો તબક્કો હતો, એ વધારે મુશ્કેલ, કઠિન હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. એ પણ સ્પર્શની ઇન્દ્રિય ઉપર આધારિત હતો. એટલે કે ટચ, અડીને, સ્પર્શ કરીને શીખવાને લગતી વાત હતી. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. મિસ સુલિવાન એક શબ્દ બોલશે અને મને એમના હોઠ અને ગળાને ધીમે ધીમે સ્પર્શ કરવાનું કહેશે. I learned to speak through the movement of the lips and the vibration in the throat. અને હું આવી રીતે હોઠનું જે હલનચલન હતું તે અને ગળાના કંપનથી બોલવાનું શીખી. જો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે મિસ સુલિવાન જ્યારે બોલે છે ત્યારે હેલન એના હોઠ અને ગળાને સ્પર્શ કરે છે. જોઈએ આગળ. When I uttered my first word, it gave me boundless delight. અને જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો એને મને અનહદ આનંદ આપ્યો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. અને હવે મેં મારા રમકડા, પથરાઓ, વૃક્ષો અને બગીચામાં રહેલા પક્ષીઓ સાથે પણ વાતો કરવાનું શરૂ કરી દીધું. I felt amazed. હું આશ્ચર્યચકિત હતી. And delighted as my sister ran to me when I called her. અને આનંદમાં પણ હતી અતિશય જ્યારે, ડિલાઇટેડ એટલે કે આનંદમાં, જ્યારે મારી બેન મારી પાસે દોડીને આવી. કેમ? તો કે મેં એને બોલાવી એટલે. મને ત્યારે આનંદ થતો કે જ્યારે હું બોલાવતી હતી મારી બેન મારી પાસે દોડીને આવતી. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. અને મારો કૂતરો એ મારે કમાન્ડ, મારા આદેશનું પાલન કરતો હતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. આ એક ચમત્કાર હતો. હવે હેલન ધીમે ધીમે બોલતા શીખી ગઈ. એટલે અત્યાર સુધી એ બોલી નહોતી શકતી, એટલે એની બેનને ન બોલાવી શકે, કૂતરાને કાંઈ ઓર્ડર ન આપી શકે. પણ હવે એ બોલતા શીખી એ વાતનું એને અદ્ભુત આમ આશ્ચર્ય પણ થતું અને આનંદ પણ થતો કે હું કંઈક કહું એટલે તરત મારું કીધું મારો કૂતરો કરે છે. હું મારી બેનને બોલાવું એટલે એ દોડીને મારી પાસે આવે છે. આ એને એક અદ્ભુત આનંદ હતો. જોઈએ આગળ. When I studied seriously, it seemed more like play than work. અને જ્યારે મેં ગંભીરતાપૂર્વક ભણવાનું શરૂ કર્યું એ મને કામ કરતા રમત લાગતી હતી. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. જ્યારે પણ મને કોઈ પણ વસ્તુમાં રસ પડતો કે પછી મને આનંદિત કરતી, મિસ સુલિવાન એના વિશે એવી રીતે વાત કરતા જાણે પોતે નાની અમથી છોકરી ના હોય. She taught subject like science by making it so interesting that I remembered everything. એ વિજ્ઞાન જેવા વિષયોને પણ એવું રસપ્રદ બનાવીને શીખવતા હતા કે એના કારણે મને બધું જ યાદ રહી જતું હતું. આવું હેલન કહે છે એના શબ્દોમાં.
જોયું અત્યાર સુધી જોયું કે મિસ સુલીવાનની જ્યારે હેલનના જીવનમાં એન્ટ્રી થઈ ત્યાંથી હેલનનામાં ધીમે ધીમે ભણવાનું શરૂ થયું, શીખવાનું શરૂ થયું અને કેવી રીતે એનું જીવન બદલાનું. જે છોકરી પેલા કંઈ પણ બોલી નહોતી શકતી એ ધીમે ધીમે બોલતા શીખી અને એ જુદા જુદા સ્પેલિંગ, જે તે વસ્તુના નામ એવું બધું પણ ધીમે ધીમે શીખી અને હવે વિજ્ઞાન જેવા અઘરા વિષયને પણ એ સરળતાથી રસ સાથે શીખી શકતા હતા, કારણ કે મિસ સુલીવાન એને રસપ્રદ રીતે શીખવતા હતા. જોઈએ આગળ. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. અને આખરે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ raised a letter and later on read with braille. હું પહેલા તો raised a letter એટલે કે ઓલા ઉપસેલા અક્ષરો હોય ને એવા વાંચવાનું શીખી અને પછી ઓલું લેટર્સ એટલે કે શબ્દો અક્ષરોની વાત છે અને પછીનું લેટર એટલે કે પછી અને એ લેટર એટલે કે પછી શું વાંચતા શીખ્યા તો કે બ્રેઇલ લિપિ વાંચતા શીખ્યા. બ્રેઇલ લિપિ એ અંધ લોકો માટેની આખી અલગ વાંચવા લખવાની લિપિ છે. આગળ તમને એક જગ્યાએ એનું ચિત્ર આવશે બ્રેઇલમાં કયા અક્ષર કઈ રીતે લખાય તે હું તમને બતાવીશ. I learned to write with both ordinary as well as braille typewriter. હું ઓર્ડિનરી સામાન્ય અને બ્રેઇલ ટાઈપરાઇટર આ બેયથી લખતા શીખી. I was well on my path to becoming a well educated person. હું એક સારા એવા શિક્ષિત વ્યક્તિ બનવાના રસ્તા ઉપર હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. મને શક્ય એવી તમામ તકો આપવામાં આવી હતી કે જેના કારણે હું મારી ક્ષમતાઓ વિકસાવી શકું અને મેં એનો મેક્સિમમ પૂરેપૂરો ઉપયોગ કર્યો. તો યાદ આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. મારામાં અદ્ભુત આત્મવિશ્વાસ વિકસ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ. અને મેં રાષ્ટ્રપતિની પણ મુલાકાત લીધી. ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસમાં મેં રાષ્ટ્રપતિ ક્લીવલેન્ડની પણ મુલાકાત લીધી. ઇન 1890 1890માં એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની આસપાસ આઈ મૂવ્ડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. પછી હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં સ્થળાંતરિત થઈ. હિયર માય ટીચર એને સુલીવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા મારા ટીચર એની સુલીવાને મને શીખવવાનું શરૂ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. હું અહીંયા અન્ય અંધ બાળકો સાથે મિત્રતા કેળવી શકતી હતી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર્ડ એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. મારી એકલતા ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી અને મારો જે પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, મારી જે શીખવાનો જે પ્રોગ્રેસ હતી, જે ગતિ હતી, જે વિકાસ હતો એ ધીમે ધીમે સુધરવા લાગ્યો. આઈ લર્ન્ડ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન શીખી, જર્મન શીખી અને એરિથમેટિક કહેતા ગણિત, અંક ગણિત પણ શીખી ત્યાં. બરોબર. જો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે હેલનની સાથે બીજા અંધ બાળકો પણ છે, એને મિત્ર બનાવ્યા છે. બાજુમાં મિસ સુલીવાન પણ ઊભા છે, એ લેટિન પણ શીખે છે, એરિથમેટિક પણ શીખે છે. આગળ જોઈએ. ઇન 1896 આઈ મૂવ્ડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. અને પછી 1896માં હું કેમ્બ્રિજમાં આવેલી યંગ લેડીઝ માટેની એટલે કે કુમારીઓ માટેની એક શાળામાં સ્થળાંતરિત થઈ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. This was really a great achievement. આ ખરેખર એક મોટી સિદ્ધિ હતી. For a lady like me.
મારા જેવી એક સ્ત્રી માટે કે જે વોઝ બ્લાઇન્ડ, ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કમ્યુનિકેશન, કે જે પોતે બ્લાઇન્ડ હતા, ડેફ હતા અને ભાગ્યે જ વાતચીત માટે કોઈ સાઉન્ડ, કોઈ અવાજ ઉત્પન્ન કરી શકતા હતા. આઈ બિગેન રાઇટિંગ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ. મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. આ ખરેખર એમના માટે એક મોટી સિદ્ધિ હતી, કારણ કે જે માણસ પહેલા એક પણ શબ્દ બોલી નહોતી શકતી, કંઈ સાંભળી નહોતી શકતી, ટોટલી બ્લાઇન્ડ હતી, એ માણસ એજ્યુકેશનમાં એટલી આગળ વધી એટલે એના માટે ગર્વની વાત હતી, એક સિદ્ધિ હતી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. મારી પરીક્ષાના થોડા સમય પહેલા જ મેં મારા પિતાને ગુમાવ્યા. એમના ફાધરની ડેથ થઈ ગઈ એમ કહેવા માંગે છે. Although emotionally disturbed, I did my best in the examination. ઇમોશનલી ડિસ્ટર્બ હોવા છતાં, એટલે કે ભાવનાત્મક રીતે, લાગણીની રીતે ઇમોશનલી આખા ભાંગી પડ્યા હોવા છતાં મેં પરીક્ષામાં મારું બેસ્ટ આપ્યું. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. મારા શિક્ષિકા મને એક્ઝામિનેશનમાં હોલમાં સાથ આપી શક્યા નહોતા. There a teacher spelled out the question in my hand and I typed out the answer. ત્યાં એક શિક્ષક ક્વેશ્ચનને મારા હાથમાં સ્પેલ કરતા લખતા અને હું પછી જવાબ લખતી હતી. When the result was declared, અને જ્યારે રિઝલ્ટ જાહેર થયું, I was so full of joy to hear that I had passed all the subject. હું ખૂબ જ આનંદિત હતી એ સાંભળીને કે મેં બધા જ વિષયોમાં પાસ કર્યું છે. જોઈએ આગળ. I remember my first day at the Radcliffe College in 1900. હું 1900ની સાલમાં રેડક્લિફ કોલેજમાં મારો પ્રથમ દિવસ યાદ છે મને એમ. I knew, હું જાણતી હતી કે there were challenges in my way but I was eager to overcome them. હું એ જાણતી હતી કે મારા જીવનમાં ઘણા ચેલેન્જ, પડકારો છે, પણ હું એને ઓવરકમ કરવામાં, એને જીતવામાં આતુર હતી. The professors looked far away as if they were speaking through a telephone. પ્રોફેસર ખૂબ જ આઘા હોય એવું લાગતું હતું કે જાણે એ ટેલિફોનમાં વાત ન કરતા હોય. એટલે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે પ્રોફેસરમાંથી બહુ આઘા હતા, બહુ ધીમો અવાજ એનો સંભળાતો હતો. કારણ કે તમે કોલેજમાં જાઓ તો મોટા મોટા ક્લાસરૂમ હોય અને એ મોટા મોટા ક્લાસરૂમમાં કેટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે બેઠા હોય અને એમાં પ્રોફેસર બોલતા હોય એટલે આગેથી એવું લાગે એમ. The lectures were spelled into my palm as rapidly as possible. અને જે આ લેક્ચર હતા એ જેટલી ઝડપથી શક્ય હોય એટલી ઝડપથી મારા હાથમાં સ્પેલ કરવામાં આવતા હતા, લખવામાં આવતા હતા. I would note down whatever I remembered when I went back home. અને હું જ્યારે પાછી ઘરે જતી ત્યારે મને જે કાંઈ પણ એમાંથી યાદ રહ્યું હોય એને નોટ ડાઉન લખી નાખતી હતી. જો બાજુમાં ચિત્ર છે કે કેવી રીતે એક પ્રોફેસર ભણાવે છે અને હાથમાં હારોહાર સ્પેલ કરવામાં આવી રહ્યું છે. હેલન કેલરનું કોલેજનું દ્રશ્ય. હવે જોઈએ આગળ. Here I began to write about my life. અને હવે મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and a normal typewriter. અને મેં આ સ્ટોરી બંને લિપિમાં, નોર્મલ પણ અને બ્રેલ ટાઈપરાઇટરમાં પણ લખી. સ્ટોરી ઓફ માય લાઈફ, મારા જીવનની વાર્તા, વોઝ એડિટેડ બાય જોન મેકી. એ જોન મેકી દ્વારા એડિટ કરવામાં આવી હતી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગઝીન ઇન 1903. અને આ લખાણ 1903માં મેગઝીનમાં પબ્લિશ કરવામાં આવ્યું હતું. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને મને એના માટે પેઇડ કહેતા કિંમત ચૂકવવામાં આવી હતી, મૂલ્ય ચૂકવવામાં આવ્યું હતું.
We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અમે જે અંધ લોકો છે એ લુઈસ બ્રેલના એટલા જ આભારી છીએ કે જેટલા માનવજાત ગુટેનબર્ગની છે. હવે જો આ વાત સમજવા માટે થોડુંક નોલેજ જોઈએ. ગુટેનબર્ગ છે એને પહેલા પ્રિન્ટિંગ નિર્માણ કર્યું, એના કારણે આ પુસ્તકો છપાવવાનું એ બધું શરૂ થયું. તો માણસ જાત જેટલું આની આભારી છે ગુટેનબર્ગની, એટલા જ અમે અંધ લોકો લુઈસ બ્રેલના આભારી છીએ. આ લુઈસ બ્રેલ નામના વ્યક્તિએ એક આખી અલગ જ લિપિ બનાવી જે અંધ લોકો સરળતાથી વાંચી શકે. જો બાજુમાં લુઈસ બ્રેલનો ફોટો છે અને બ્રેલ લિપિનો ફોટો છે. તો જો એમાં એ લખવો હોય તો કેવી રીતે લખવાનું ને બધું લખેલું છે. જે ઓલા મોટા મોટા ટપકા છે ને, બસ એ ટપકા એ અક્ષર સૂચવે છે. On 28th June 1904, I graduated from the Radcliffe College. 28 જૂન 1904 ના રોજ હું રેડક્લિફ કોલેજથી ગ્રેજ્યુએટ થઈ, સ્નાતક થઈ. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. મેં ગર્વ અનુભવ્યો કે હું કોઈ પહેલી ડેફ બ્લાઇન્ડ પર્સન બની, એટલે કે આંધળી અને બહેરી વ્યક્તિ બની કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. I began to feel that I must educate people on ways to help the blind. મેં એવું અનુભવવાનું શરૂ કર્યું કે મારે લોકોને શિક્ષિત કરવા જોઈએ કે કેવી રીતે અંધ લોકોને મદદ કરી. My prime goal in my life was spread awareness regarding the poor, neglected state of the blind. મારો પ્રાઇમ ગોલ, મારો મુખ્ય ગોલ મારા જીવનમાં એ હતો શું? તો કે સ્પ્રેડ અવેરનેસ, સ્પ્રેડ ફેલાવવી, અવેરનેસ જાગૃતિ ફેલાવવી. રિગાર્ડિંગ એટલે કે એને સંબંધિત, શેને સંબંધિત? તો કે અંધ લોકોનું સમાજમાં રહેલું પુઅર અને નિગ્લેક્ટેડ, કેતા નબળું અને અપેક્ષિત સ્થાન. આખું વાક્ય એમ કહે છે કે મારો મુખ્ય ગોલ મારા જીવનમાં એ હતો કે હું સમાજમાં અંધ લોકોનું જે નબળું અને ઉપેક્ષિત સ્થાન છે એને રિલેટેડ જાગૃતિ ફેલાવું. Their innate abilities and their inspiration. એમની જન્મજાત ક્ષમતાઓ અને એમની જે ઇન્સ્પિરેશન છે, જે પ્રેરણાઓ છે એ I had to raise funds not only to sustain a living for myself but also to start project to remove darkness and miseries from the lives of the other blind people. આખું વાક્ય એમ કહે છે કે અન્ય બ્લાઇન્ડ લોકોના જીવનમાં જે મિઝરી, જે દુઃખ રહેલું છે, જે પેન રહેલું છે, જે અંધકાર રહેલો છે એને દૂર કરવા માટે મારે માત્ર મારા જીવનને ટકાવી રાખવા માટે નહીં, પણ અન્ય લોકોના જીવનમાંથી આ અંધકારને દૂર કરવા માટે ફંડ એકઠો કરવો આવશ્યક હતો. I strongly felt that I must give the others what I had gained from my teacher Annie. મને એવું સ્ટ્રોંગલી અનુભવાતું હતું કે મારે બીજા લોકોને એ દેવું જોઈએ કે જે મને મારા ટીચર એની પાસેથી મળ્યું છે. હેલન કેલરને જેમ એની સુલીવાને મદદ કરી એમ એની સુલીવાને બીજાને મદદ કરવી જોઈએ એવું એની સુલીવાનને અનુભવાતું હતું. Then came a dark cloud in my sky. અને પછી મારા આકાશમાં એક કાળું વાદળું આવ્યું. એટલે કે મારા જીવનમાં અંધકારનો સમય આવ્યો એમ. એટલે કે મતલબમાં કંઈક ખરાબ ઘટના ઘટી એવું કહેવા માંગે છે. I was deeply concerned about that. અને મને એના વિશે ખૂબ ઊંડી ચિંતા હતી. My teacher's eyesight was worsening day by day. મારા ટીચરની આંખોની દ્રષ્ટિ દિવસે ને દિવસે વર્ઝનિંગ, બગડતી જતી હતી. As a result, she could not see clearly. એના પરિણામે તે હવે ક્લિયરલી, સ્પષ્ટતા સાથે જોઈ શકતા ન હતા. She was brave enough to fight against her problem. તે તેની સમસ્યાઓની સામે લડવા માટે પૂરતા બ્રેવ હતા. But
I was sorry because she did not heed to her problem of her eyes. પણ મને એ વાતનું દુઃખ હતું કે એને પોતાની આંખોની આ પ્રોબ્લેમને સમસ્યાને ધ્યાન ન આપ્યું. ઇન્સ્ટીડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, અને તેના બદલે એને મને મદદ કરવાનું શરૂ રાખ્યું. એટ લાસ્ટ, અંતે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને અંતે મારી શિક્ષિકાએ એની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી અને 1935માં તેઓ બ્લાઇન્ડ, સંપૂર્ણપણે અંધ બની ગયા. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. તેણે તેની આંખોની દ્રષ્ટિને મારા માટે બલિદાન આપી દીધું. તેણે તેની આંખોની દ્રષ્ટિનું બલિદાન મારા માટે આપી દીધું. આવું હેલન કેલર એમના મેન્ટર, એમના શિક્ષિકા મિસ સુલિવાન વિશે કહે છે. જો બાજુમાં હેલન કેલર અને મિસ સુલિવાનનો એક ફોટો છે, ગૂગલમાંથી લીધેલો. જોઈએ આગળ. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેવો મહાન ત્યાગ, કેવું મહાન બલિદાન આ હતું. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. જો એને મને સપોર્ટ ન કર્યો હોત અને શીખવા માટે પ્રોત્સાહિત ન કરી હોત, તો મેં આ દુનિયાની સુંદરતાને ક્યારે એન્જોય કરી જ ન હોત. I cannot think myself apart from her. હું એમનાથી અલગ મારી જાતને વિચારી જ શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા કહે છે, આઈ લવ યુ ટીચર. હું તમને ચાહું છું ટીચર. જો બાજુમાં ચિત્ર છે, હેલન કેલર અને એમના શિક્ષક એકબીજાને ભેટી રહ્યા છે, હેલન કેલર કહે છે, આઈ લવ યુ ટીચર. એક શિક્ષિકા જેને એક સંપૂર્ણપણે અંધ અને બહેરા મૂંગા વ્યક્તિના જીવનમાં આવીને એનું આખું જીવન બદલી નાખ્યું. એને વિશ્વની પહેલી બહેરી મૂંગી અને અંધ વ્યક્તિ કે જેણે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી એ વ્યક્તિ બનાવવા હાટુ સક્ષમ કરી, એટલો ટેકો આપ્યો, એટલો સપોર્ટ કર્યો. અને હેલન કેલર માટે જેને પોતાની આંખોની ચિંતા કર્યા વિના એ પોતે અંધ થતા હતા, છતાં પણ હેલનને મદદ કરીને આ સક્ષમ બનાવ્યા. એ માટે હેલન હંમેશા એની આભારી છે. એટલે જ એ કહે છે કે આઈ લવ યુ ટીચર. આ હતો મિત્રો સરસ મજાનો એક નાનો અમથો પાઠ, આઈ લવ યુ ટીચર, કે જેમાં આપણને હેલન કેલર અને એમના શિક્ષિકા મિસ સુલિવાનની વાત કરવામાં આવી છે. તો મિત્રો આશા છે કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. આવી જ રીતે સરળતા સાથે, આવી સરળ ભાષામાં તમારા ઇંગ્લિશનો અભ્યાસક્રમ શીખતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.